Hello friends, welcome to the GTU studies and the mechanical engineering department for the subject material science and metallurgy, and the chapter is iron carbide equilibrium system, main chapter and heart of the MSM subject, and the topic is different phases of iron carbide diagram. In previous video lecture we have studied about the introduction of iron carbide diagram and it is a part 1. એટલા માટે આ જે વિડીયો લેક્ચર છે એને નામ આપી દઈએ પાર્ટ 2 અને પાર્ટ 2 એ શીખવા માટે પાર્ટ 1 જોવો કમ્પલસરી છે. એટલા માટે જ બધાને પાર્ટ નંબર આપું છું જેથી કરીને સિક્વન્સમાં તમારે શું પ્રિપેર કરવું એ ખબર પડે. પાર્ટ 1માં આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે શું કામ સ્ટડી કરવો પડે છે અને લાસ્ટમાં કેવા કેવા ટેમ્પરેચર યાદ રાખવાના છે એનું થોડુંક ઇન્ટ્રોડક્શન લીધું. હવે એ જે ટેમ્પરેચર છે એ ફેઝિસ માટે યાદ રાખવાના છે, એટલે કે આયન કાર્બનમાં તમારે કયા કયા ફેઝ છે એ બતાવવાના છે અને નામ કયા આપેલા છે, એની રેન્જ શું છે, એ બધી વસ્તુ આવશે. એટલે આ વિડીયો લેક્ચરની અંદર આપણે ફેઝિસનું ઇન્ટ્રોડક્શન લેશું અને થોડીક વસ્તુ જે યાદ રાખવાની કહું છું એ યાદ રાખતા જશું. રેડી? તો સૌથી પહેલાં છે આ 6 ફેઝિસ જે તમારે યાદ રાખવાના છે. ફરી પાછો તમને જે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર કીધું હતું એ જ કહી દઉં. આયન કાર્બન ડાયાગ્રામ છે એની ટેમ્પરેચરની રેન્જ કેટલી છે? 0 ડિગ્રી સેલ્સિયસથી લઈને 1539 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 0થી લઈને 1539 સુધીમાં આપણે બધી વસ્તુ યાદ રાખવાની છે. એની અંદર ઘણા બધા ટેમ્પરેચરે ઘણી બધી અલગ અલગ ટાઈપના સ્ટ્રક્ચર મળવાથી એ બધાને નામ અલગ અલગ આપીએ છીએ જેને કહેવાય ફેઝ. જેમ કે 0 ડિગ્રી સેલ્સિયસથી આપણે થોડા ઉપર જતા જઈએ ટેમ્પરેચરમાં, એમ સ્ટાર્ટિંગમાં એક સ્ટ્રક્ચર ફિક્સ હશે BCC, પણ એની એક લિમિટ છે. એ ટેમ્પરેચર લિમિટ કરતાં ઉપર જશો એટલે સ્ટ્રક્ચર બદલાઈ જશે FCC. એટલે એ પ્રમાણે ફેઝિસના નામ આપેલા છે. તેમાં સૌથી પહેલો જ્યારે નીચેથી સ્ટાર્ટ કરીએ 0 ડિગ્રી સેલ્સિયસથી, એટલે સૌથી પહેલાં હશે BCC સ્ટ્રક્ચર, જેને આપણે નામ આપી દઈશું આલ્ફા આયન. આ બધા નામ છે એ પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર તો તમને આપેલા જ હતા, પણ ત્યારે તમને કીધું હતું કે ખાલી અત્યારે તમે યાદ રાખો. હવે એ ખાલી રિપીટ કરાવીને એની અંદર કેવી કેવી ડિટેલ્સ આવે છે એ તમને હું નેક્સ્ટ સ્લાઇડથી સમજાવતો જાઉં. રેડી? BCCની કરતાં પણ ઉપર જશો એટલે કે ટેમ્પરેચર વધારશો એટલે ઓસ્ટેનાઇટ બની જશે ગામા આયન, જેનો સિમ્બોલ ગામા છે એટલે એને નામ આપશું ગામા આયન. એની હજી ઉપર જશો એટલે પાછું BCC મળી જશે એટલે એને પાછું નામ આપી દઈશું ફેરાઇટ, પણ એનું ટેમ્પરેચર અલગ છે એટલે એને સિમ્બોલ આલ્ફા જ નહીં આપીએ, આપણે ડેલ્ટા આપી દઈશું એટલે એ ડેલ્ટા આયન. જો નામ બેયના ફેરાઇટ છે કારણ કે સ્ટ્રક્ચર સેમ છે BCC, પણ એના સિમ્બોલ અલગ આપવાના છે. અને ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ ન કરતો એક અલગ જ ફેઝ છે, એ હું તમને અલગથી હમણાં સમજાવું, એ છે સિમેન્ટાઇટ. રેડી? હવે બીજી વસ્તુ, આ બધા જે છે ફેઝિસ એક બંને છે એ પર્ટિક્યુલર બધા અલગ અલગ નથી મળતા. વચ્ચે અમુક ટેમ્પરેચરે બબ્બેનું મિક્સચર પણ મળે છે. ક્યારેક આલ્ફા ગામાનું મિક્સચર મળે છે, ક્યારેક ગામા ડેલ્ટાનું મિક્સચર મળે છે, ક્યારેક ગામા Fe3નું મિક્સચર મળે છે. તો એ ઉપરથી બીજા 2 ફેઝ ઇન્ટ્રોડ્યુસ થયેલા છે. એટલે કે સમ અધર ફેઝિસ ઓફ આયન કાર્બન ડાયાગ્રામ એટલા માટે નામ આપ્યું છે કે મેઇન ફેઝ નથી, પ્યોર વસ્તુ નથી, એ 2 કે 2 કરતાં વધારે ફેઝનું મિક્સચર છે. જેમ કે પહેલું છે પરલાઇટ, તો એ કોનું મિક્સચર છે? આલ્ફા આયન અને સિમેન્ટાઇટ. આલ્ફા અને સિમેન્ટાઇટનું મિક્સચર છે એટલે આલ્ફા પ્લસ સિમેન્ટાઇટ Fe3C એને પરલાઇટ કહેવાય. અને ગામા આયન પ્લસ સિમેન્ટાઇટનું મિક્સચર મળે એટલે કે ગામા આયન પ્લસ Fe3C, તો એને લેડેબ્યુટાઇટ કહેવાય. અને આ 6 સિવાય 7મો ફેઝ તમારે યાદ રાખવાનો નથી, એટલે કોઈ કન્ફ્યુઝનમાં કે કોઈ વરીની અંદર આવી ન જતા, ચિંતા ન કરતા ટૂંકમાં. રેડી? ડોન્ટ વરી. 6 ફેઝ યાદ રાખવાના છે. 4 are the main phases and 2 are the sub phases which are the mixture of 2 kind of phases. એટલે કે આ 4 યાદ રાખો અને આ 2 મિક્સચર ઉપરથી યાદ રાખો. હવે આપણે દરેકની પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન મેળવી, પણ એ પહેલાં તમને એક ઓવરવ્યૂ આપી દઉં જે હું દર વખતે આપું છું એ પ્રમાણે. કે ઓવરવ્યૂ શું છે પહેલાં તો, કે તમારે શું યાદ રાખવાનું છે ફેઝિસની અંદર. તો જો પહેલાં તો વસ્તુ ફેઝિસ પ્રેઝન્ટ હશે, સપોઝ ફેરાઇટ આલ્ફા આયન પ્રેઝન્ટ છે તો એની કંઈક લિમિટ તો હશે ને. તો હવે યાદ કરો કે ઇન્ટ્રોડક્શનની અંદર મેં કીધું હતું કે આયન કાર્બન ડાયાગ્રામ છે કઈ 2 એક્સિસનો બનેલો છે? એક પર્સન્ટેજ ઓફ કાર્બનનો અને એક ટેમ્પરેચરનો. એટલે કે ફેરાઇટ આલ્ફા આયન આપણે બતાવવું છે પ્યોર,
તો એની અંદર પહેલાં તો બે લિમિટ યાદ રાખવી પડશે કે કેટલા % ઓફ કાર્બન સુધી જાય અને કેટલા ટેમ્પરેચર સુધી જાય. એટલે બે લિમિટ તો આ જ આવે છે કે એ કોઈ પણ ફેઝિસની લિમિટ શું છે તો કે ટેમ્પરેચર લિમિટ યાદ રાખો કે મિનિમમ કેટલા ટેમ્પરેચરે સ્ટાર્ટ થાય છે અને મેક્સિમમ કયા ટેમ્પરેચર સુધી રહે છે. એટલે કે મિનિમમ અને મેક્સિમમ ટેમ્પરેચર જો પણ ફેઝનું સ્ટડી કરો છો એના ટેમ્પરેચર યાદ રાખવાના છે. બીજું, જે પણ ફેઝનું સ્ટડી કરો છો એ અમુક % કાર્બને સ્ટાર્ટ થતું હોય છે અને અમુક % ઓફ કાર્બને એ કમ્પ્લીટ થઈ જતું હોય છે. એટલે એના મિનિમમ અને મેક્સિમમ બંને કાર્બન યાદ રાખવાના છે. એટલે કે કેટલા મિનિમમ કાર્બન એ સ્ટાર્ટ થાય છે અને કેટલા મેક્સિમમ કાર્બન એ પ્યોર જે છે એ સ્ટોપ થઈ જાય છે. અને થર્ડ વસ્તુ છે કે મેક્સિમમ કાર્બન જે ટેમ્પરેચરે થશે એ મેક્સિમમ ટેમ્પરેચરે થશે એવું નથી હોતું. તો બહુ ઇઝી થઈ જાત, પણ થોડુંક કોમ્પ્લિકેટેડ છે. હું અહીંયા બતાવી દઉં ફરી વાર. એ જ્યારે ડાયાગ્રામ આપણે ડ્રો કરશું, સમજશું ત્યારે પરફેક્ટ યાદ રહી જશે. આ બધા ટોપિક જે અત્યારે તમને એવું થાય છે કે આ કઈ રીતે કન્ફ્યુઝન થાય છે તો નોટ ડાઉન કરી લ્યો. અત્યારે 100% ગેરંટી સોલ્વ થઈ જશે. મેક્સિમમ કાર્બન જે છે એ ક્યાં થવું જોઈએ? અમુક ટેમ્પરેચરે તો થવું જોઈએ ને. તો ક્યાં થશે? મેક્સિમમ ટેમ્પરેચરે થશે એ ફેઝના? નથી થતું. દર વખતે કાંઈક મિનિમમ અને મેક્સિમમ ટેમ્પરેચરની વચ્ચે થાય છે. તો એ કયા ટેમ્પરેચરે મેક્સિમમ કાર્બન મળે છે એ ત્રીજી વસ્તુ યાદ રાખવાની છે, જેને કહેવાય કાર્બન સોલ્યુબિલિટી. અને મેક્સિમમ જે કાર્બન છે એટલે મેક્સિમમ કાર્બન સોલ્યુબિલિટી કહેવાય. અને કેટલા પર્ટિક્યુલર ટેમ્પરેચરે થાય છે કોઈ પણ ફેઝમાં એ વેલ્યુ યાદ રાખવાની છે. એટલે કોઈ પણ ફેઝનું આપણે સ્ટડી કરીએ તો એનું સ્ટ્રક્ચર કયું હોય છે એ બધું તો યાદ રાખશું જ, પણ આ ડાયાગ્રામ ડ્રો કરવા માટે મેઇન 3 પોઈન્ટ છે. અને હું ત્યારે પણ ફરી પાછો કહીશ કે આ 3 ટોપ પોઈન્ટ જે છે એ આની ઉપરથી આવ્યા છે, એટલે આ યાદ રાખજો: ટેમ્પરેચર, કાર્બન અને મેક્સિમમ કાર્બન સોલ્યુબિલિટી. ડન. હવે હું તમને ડાયાગ્રામમાં કેવો દેખાશે એ કહી દઉં. આ તમને હજી આવડતું નથી, આ તમને આવડશે પછી આવું કંઈક ડ્રો કરી શકશો. પણ એ બધા ફેસ બતાવી દઉં છું કે જુઓ, નીચે જુઓ, અહીંયા આ છે એનું ટેમ્પરેચર સાવ ઓછું છે, ડિગ્રી સેલ્સિયસમાં બતાવેલા છે, અને % ઓફ કાર્બન એ ઓછા છે. તો બંને ઓછું હોય ત્યારે જે પણ ફેઝ મળે છે એને કહેવાનું છે આપણે ફેરાઇટ આલ્ફા આયન. હજી થોડાક ઉપર જશો એટલે FCC સ્ટ્રક્ચરમાં આવે એને આપશું ગામા આયન. હજી થોડાક અહીંયા ઉપર જશો એટલે અહીંયા મળી જશે ડેલ્ટા આયન. જો અહીંયા નાના એવા ફોન્ટમાં ડેલ્ટા એવું લખેલું છે. અને અહીંયા લાસ્ટમાં આ જે વર્ટિકલ લાઇન હશે એ આખી વર્ટિકલ લાઇનને કહેવાય સિમેન્ટાઇટ. એટલે અહીંયા જો લખેલું છે સિમેન્ટાઇટ, એટલે એમાં ટેમ્પરેચર ઇફેક્ટ નથી કરતું, આખી લાઇન જ સિમેન્ટાઇટ રિપ્રેઝન્ટ કરે. તો આ થઈ ગયા 4 મેઇન ફેઝ. અને 2 સબ ફેઝ કીધા હતા એ કે અહીંયા આલ્ફા છે નીચે અને અહીંયા સિમેન્ટાઇટ હશે, એટલે વચ્ચે ક્યાંક બેયનું મિક્સચર મળશે આલ્ફા અને સિમેન્ટાઇટનું, તો એને કહેવાય પરલાઇટ. ઉપર જશો એટલે અહીંયા ગામા આયન હશે, અહીંયા સિમેન્ટાઇટ હશે, અહીંયા વચ્ચે બેયનું મિક્સચર મળશે, એ બંનેના મિક્સચરને કહેવાય લેડેબ્યુરાઇટ. તો આ રીતે તમારે ટૂંકમાં 6 ફેઝના નામ અત્યારે યાદ રાખવાના છે. એક્ઝેક્ટલી કેટલું અને ક્યાં બતાવવાનું છે એ ધીમે ધીમે તમને આવડતું જશે. થઈ ગયું આ ઓવરવ્યૂ? રેડી? હવે આપણે પર્ટિક્યુલર એક ફેઝનું ડિટેલમાં થોડુંક યાદ રાખવાની પ્રોસેસ કરીએ. તો એમાંથી સૌથી પહેલો ફેઝ લઈ લઈએ, ફેરાઇટ આલ્ફા આયન. જો હું કહું છું એ પ્રમાણે યાદ રાખતા જાજો. સૌથી પહેલાં તો મેં કીધું એ 3 વસ્તુ યાદ રાખવાની છે. એની સિવાયની એક્સ્ટ્રા ડિટેલ્સ આપી છે, તમને ખબર હશે, અથવા ન હોય તો એ સાઈડ વસ્તુ છે એ યાદ રહી જશે. પણ આ વસ્તુ છે એ તમારે યાદ જ રાખવાની છે, કારણ કે તમે જો પ્રેક્ટિકલ કરત તો તમને ડાયરેક્ટલી યાદ રહી જાય. પણ પ્રેક્ટિકલ પોસિબલ જ નથી અત્યારે, અથવા એટલા માટે કે કોલેજ શરૂ હોય તો પણ, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ માઇક્રોબાયોલોજી તરીકે યુઝ થતો હોય તો એ નથી પોસિબલ થતો. એટલા માટે તમારે આ બધી વસ્તુ છે એ ડિટેલમાં યાદ જ રાખવી પડશે. થોડી ઘણી છે એ તમને અત્યારે ડિફિકલ્ટી થાય, પણ 1-2 વાર હું રિપીટ કરું છું એ પ્રમાણે જશો એટલે કન્ફર્મ યાદ રહી જશે. તો સૌથી પહેલો ફેઝ સ્ટાર્ટ કરીએ ફેરાઇટ, જેને નામ આપવાનું છે આલ્ફા આયન. ક્યાં આવશે? સૌથી નીચેથી શરૂ કરીએ છીએ, પણ એ સ્ટ્રક્ચર કયું હોય છે યાદ રાખી લ્યો, BCC સ્ટ્રક્ચર હશે. રેડી? ફેરાઇટ હશે એ BCC સ્ટ્રક્ચર હશે. હવે મેં કીધું એ 3 વસ્તુ યાદ રાખી લઈએ કે એની ટેમ્પરેચર રેન્જ ક્યાંથી શરૂ થાય? સૌથી લોએસ્ટ પાર્ટ જ છે, એટલે 0 ડિગ્રી સેલ્સિયસથી શરૂ થાય અને ક્યાં સુધી છે? 910 ડિગ્રી સેલ્સિયસ સુધી છે. 910 સુધી એટલે કહું છું કે 910 સુધી એનું થોડા ઘણા % રહેશે. 727 એ થોડો ઘટતો જશે અને ઓસ્ટેનાઇટમાં ટ્રાન્સફોર્મ થઈ જશે,
પણ પૂરેપૂરો નહીં થાય, થોડો થોડો ઘટતો જાય, પણ સાવ ઝીરો ક્યાં થાય? 910. એટલે એની ટોટલ રેન્જ આપી હોય તો ટેમ્પરેચર રેન્જ છે 0 ડિગ્રી સેલ્સિયસથી 910 ડિગ્રી સેલ્સિયસ. આ યાદ રાખજો. હવે કાર્બનની રેન્જમાં જઈએ. કાર્બન બહુ જ ઓછા હોય છે આલ્ફા આયનની અંદર. આ જે છે વસ્તુ કહું છું ને, એ આલ્ફા આયન પ્યોર આલ્ફા આયન છે, જ્યાં ખાલી પ્યોર 100% આલ્ફા જ આયન હોય એની માટે વાત કરું છું. તો કાર્બન છે પ્યોર 100% આલ્ફા આયન હોય એ ક્યાં સુધી છે? 0% કાર્બનથી લઈને 0.025 કાર્બન સુધી હોય ત્યાં સુધી પૂરેપૂરો 100% આલ્ફા આયન રહેશે. ક્યાં સુધી? 0% કાર્બનથી 0.025% કાર્બન સુધી. જો તમે 0.025% કાર્બન કરતાં કાર્બન વધારી દેશો તો આલ્ફા આયનના પર્સન્ટેજ હશે થોડા ઘણા, પણ 100% નહીં હોય. એટલે આ એની 100%ની રેન્જ છે. હવે મેક્સિમમ કાર્બન કેટલા છે આલ્ફા આયનના? 0.025. તો એ ક્યાં થાય છે 0.025? તો નથી 0 એ થવાનું, 9થી 910 થવાનું. ફરી પાછું કહી દઉં, ટેમ્પરેચર છે મેક્સિમમ કાર્બન થવા માટેનું એ નહીં તો લોઅર હોય નહીં તો એ હાયર હોય, બેની વચ્ચે છે. એટલે એ થર્ડ વેલ્યુ યાદ રાખવાની છે. મેક્સિમમ કાર્બન સોલ્યુબિલિટી એ કેટલી છે? 0.025% કાર્બન. એ કેટલા ટેમ્પરેચરે છે યાદ રાખી લેજો? 723 ડિગ્રી સેલ્સિયસ, 723 ડિગ્રી સેલ્સિયસ. ઘણી બધી બુકમાં 727 લખેલું છે, તો એ માઇનો ડિફરન્સ છે. બંનેમાંથી કોઈ પણ લખશો માર્ક કટ નહીં થાય. રેડી? એટલે 723 ડિગ્રી સેલ્સિયસ એ 0.025% કાર્બન આલ્ફા આયનના થશે. રેડી? અને આલ્ફા આયનમાં કાર્બનના પર્સન્ટેજ કેટલા છે? સાવ ઓછા છે. અને કાર્બન જેમ ઓછો એમ મટીરિયલ સોફ્ટ. કાર્બન વધારતા જશો એમ મટીરિયલ હાર્ડ થતું જશે. એટલે એવું કહેવાય કે ફેરાઇટ ઇઝ ધ સોફ્ટેસ્ટ સ્ટ્રક્ચર અપિયર્સ ઓન ડાયાગ્રામ. કારણ કે ડાયાગ્રામમાં સૌથી ઓછા કાર્બન જે ફેરાઇટમાં છે આલ્ફા આયનમાં. એટલે એ બધા ફેઝિસમાંથી સોફ્ટેસ્ટ ફેઝિસ છે એવું કહેવાય. રેડી? તો આ બધા પોઈન્ટ તમને આ એવો અત્યારે જ યાદ રહી ગયા છે. ન યાદ રહ્યા હોય તો 1-2 વાર પ્રેક્ટિસથી તમારે યાદ રહી જશે. નેક્સ્ટ વિડીયો લેક્ચર પહેલાં તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ સેકન્ડ ફેઝ. ધ નેમ ઇઝ ધ ઓસ્ટેનાઇટ એન્ડ ધ સિમ્બોલ ઇઝ ગામા, સો ઇટ ઇઝ નોન એઝ અ ગામા આયન. ક્યાંથી શરૂ થશે? તો 0 થી 910 સુધી આલ્ફા હતું, પણ આલ્ફા જે છે મેં કીધું એ પ્રમાણે 727થી ઘટતું જાય છે. એટલે ઓસ્ટેનાઇટની શરૂઆત છે એ 727 થઈ જશે. પણ એનું સ્ટ્રક્ચર કયું છે એટલા માટે એને નામ આપ્યું અલગ છે ને. આલ્ફા ફેરાઇટ આયનનું સ્ટ્રક્ચર બીસીસી હતું. હવે એને કેમ નામ ફેરવીને ઓસ્ટેનાઇટ કરી દીધું? કારણ કે સ્ટ્રક્ચર બદલાય છે. એટલે ઓસ્ટેનાઇટનું સ્ટ્રક્ચર આવી જશે એફસીસી સ્ટ્રક્ચર. અને એની ટેમ્પરેચરની રેન્જ યાદ રાખી લઈએ. 727થી સ્ટાર્ટ થઈ જશે અને 1492 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓસ્ટેનાઇટ રહેશે. ફરી પાછું સેમ 1492 સુધી એટલા માટે બતાવેલું છે કે 1492 એથી જ નવો ફેઝ સ્ટાર્ટ થાય એવું કમ્પલસરી નથી. 1400થી એ સ્ટાર્ટ થઈ જશે, પણ બંનેનું મિક્સચર 1492 સુધી રહે છે. એટલે 1492 સુધી પ્યોર ઓસ્ટેનાઇટ છે એ રહી શકે છે. એટલે આપણે એની લિમિટ યાદ રાખશું. નીચે કાર્બનના પર્સન્ટેજ યાદ રાખી લઈએ તો 0% કાર્બનથી લઈને 2% કાર્બન સુધી છે. જો હવે કન્ફ્યુઝન આવશે કે ફેરાઇટ આલ્ફા આયનનું તો 0.025 હતું, તો ડેલ્ટા આયન છે 0.025થી નો શરૂ થવું જોઈએ? નહીં, 0 એથી જ શરૂ થશે. કેમ? કારણ કે ટેમ્પરેચર છે એનું નથી. ટેમ્પરેચર જો એનું હોત તો 0.025થી રાઈટ સાઈડ કાર્બનમાં જાત તો એવું થાત. રેડી? પણ એવું નથી થતું. એવું તમને હું સમજાવી દઉં. નો ડાઉટ તમને કન્ફ્યુઝન થશે, એટલે થોડીક છે એ હું ફરી પાછો લઈ લઉં એ સ્લાઇડ ઉપર. જો અહીંયા ફેરાઇટ અહીંયા છે કંઈક, અહીંયા 0.025 કમ્પ્લીટ થઈ જાય છે. હવે આ ટેમ્પરેચરે રાઈટ સાઈડ જાઓ અને જો તમે અહીંયા ઓસ્ટેનાઇટ આપતા હોત તો કાર્બન આ વધી ગયા હોત. પણ તમે કાર્બન નથી વધારતા, ટેમ્પરેચર વધારો છો. એટલે ટેમ્પરેચરે તો વધી ગયું, એટલે અહીંયા પાછું ફેરાઇટ નથી 0 એથી. તો ઓસ્ટેનાઇટ 0 એથી સ્ટાર્ટ થયેલું બતાવી શકો છો. 0.025 જ સ્ટાર્ટ થાય એવું કમ્પલસરી નથી, એટલે એવું કન્ફ્યુઝન રાખતા નહીં. રેડી? એટલે કાર્બન પર્સન્ટેજ ઓસ્ટેનાઇટના કેટલા આવશે? 0% કાર્બનથી લઈને 2% કાર્બન સુધી રહેશે. યાદ રાખજો. કેટલું? સાવ ઓછી લિમિટ નથી ફેરાઇટ આલ્ફા આયનની જેમ. ઓસ્ટેનાઇટની લિમિટ ઘણી બધી છે, 2% કાર્બન સુધી છે. તો આ લિમિટ યાદ રાખવાની. અને ત્રીજી વેલ્યુ મેં જેમ કીધી એમ
કે એનું હાઈએસ્ટ કાર્બન સોલ્યુબિલિટી બતાવવાની છે. કેટલી છે મેક્સિમમ કાર્બન સોલ્યુબિલિટી? 2%. અને 2% કાર્બન છે એ કેટલા ટેમ્પરેચરે થશે? આ બંનેની વચ્ચે થશે. નહીં એટલા ટેમ્પરેચરે હોય, નહીં એટલા ટેમ્પરેચરે. એટલે એની વેલ્યુ અલગથી યાદ રાખશું કે 2% કાર્બન ઓફ ઓસ્ટેનાઇટ વિલ બી અકર્ડ એટ 1147 ડિગ્રી સેલ્સિયસ, 1147 ડિગ્રી સેલ્સિયસે થશે. આ વેલ્યુ યાદ રાખજો. રેડી? આઈ હોપ તમને આ વસ્તુ યાદ થોડી ઘણી ક્યારે છે. પાછળનો વિડીયો લેક્ચર, પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં મેં તમને અમુક ટેમ્પરેચર યાદ રાખવાના કીધા હતા. ત્યારે મેં કીધું હતું ACM કરીને પોઈન્ટ આવે છે. ACMની વેલ્યુ જુઓ ને 1147 કે 1143 એવું કંઈક લખ્યું હોય છે માઇનોટ. રેડી? તો આ જ વસ્તુ અહીંયા આવે છે, એટલા માટે અહીંયા યુઝ થશે. એ બધા પોઈન્ટ તમારે હવે આની સાથે ભેગા કરવાના છે, એટલે ધીમે ધીમે યાદ રહી જશે. અને હવે ટેમ્પરેચર થોડુંક વધી ગયું, પણ હજી એ પ્યોર હાર્ડ નહીં બની ગયો હોય, સોફ્ટ જ હશે. અને એનું બિહેવિયર કેવું હોય છે? નોન મેગ્નેટિક હશે. રેડી? હવે થર્ડ ફેઝ, ઓસ્ટેનાઇટ કરતાંય વધારે ટેમ્પરેચર લઈ લો તો ફરી પાછું એ FCC સ્ટ્રક્ચરમાંથી શું બની જાય છે? BCC સ્ટ્રક્ચર. પણ BCC સ્ટ્રક્ચર હોય એટલે ફેરાઇટ તો નામ આપી દીધું, પણ ટેમ્પરેચર અલગ હશે, બહુ વધારે ટેમ્પરેચર હશે. પહેલાં જે ઓછું હતું ફેરાઇટમાં એ નહીં હોય, એટલે એનો સિમ્બોલ અલગ આપવાનો છે અને એને નામ આપી દીધું ડેલ્ટા આયન. અને હવે આ જ સિમ્બોલમાં હું વાત કરીશ, આલ્ફા આયન, ગામા આયન, ડેલ્ટા આયન. એટલે આ પ્રેક્ટિસ પાડી લેજો. એનું સ્ટ્રક્ચર છે BCC. એની રેન્જ આપી દઈએ, ક્યાંથી શરૂ થશે? 1400 ડિગ્રી સેલ્સિયસથી કેટલું હોય મેક્સિમમ? 1539 હોય. એની પછી કોઈ ફેઝ નથી આવવાનો, કારણ કે 1539 પછી એ શું બની જાય? લિક્વિડ. કારણ કે 1539 છે એ મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર છે આયનનું. એટલે 1400 ડિગ્રી સેલ્સિયસથી 1539 ડિગ્રી સેલ્સિયસ સુધી. કાર્બન કેટલા છે? 0% કાર્બનથી લઈને 0.10% કાર્બન સુધી ફેરાઇટ ડેલ્ટા આયન રહેશે. અને કાર્બન સોલ્યુબિલિટી જોઈ લઈએ કે મેક્સિમમ કેટલી કાર્બન સોલ્યુબિલિટી હશે? 0.10 કાર્બન. કેટલા ટેમ્પરેચરે હશે? આ બંનેની વચ્ચે હશે, આ બંનેમાં હશે નહીં. એટલે કે આ ટેમ્પરેચરે મેક્સિમમ ન હોય, આ ટેમ્પરેચરે મેક્સિમમ ન હોય, બંનેની ક્યાંક વચ્ચે હશે. એટલે આ યાદ રાખવાનું કે 0.10% કાર્બન ઇન ડેલ્ટા આયન વિલ બી અકર્ડ એટ 1492 ડિગ્રી સેલ્સિયસ, 1492. એ તો આપણે હમણાં ઓસ્ટેનાઇટમાં યાદ રાખીએ, એટલે નવા ટેમ્પરેચરની વેલ્યુ બહુ ઓછી યાદ રાખવાની છે, અમુક કોમન છે એ જ યાદ રાખવાની છે. રેડી? એટલે ધીમે ધીમે ટૂંકમાં યાદ રહી જશે. આ તો થર્ડ ફેઝ. તો મેઇન છે આ 3 ફેઝ જ હતા. ચોથો ફેઝ છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ નથી કરતો. મેં જે તમને હમણાં ફિગર બતાવી ઓવરવ્યૂ, એની ઉપર કીધું કે લાસ્ટ જે જમણી બાજુની આખી વર્ટિકલ લાઇન છે સિમેન્ટાઇટ બતાવે. એટલે એના માટે કોઈ માથાકૂટ કરવાની નથી કે કેટલા ટેમ્પરેચર વચ્ચે હોય, કેટલા કાર્બનની વચ્ચે હોય. એક જ વસ્તુ, સિમેન્ટાઇટ છે એ સૌથી જમણી બાજુ હોય છે, રાઇટ સાઈડ. એટલે એના કાર્બન કેટલા હોય છે? મેક્સિમમ કાર્બન હોય છે. અને આયન કાર્બન ડાયાગ્રામ છે ને એ 0% કાર્બનથી લઈને 100% કાર્બન એડ કરીએ ત્યાં સુધી નથી આવતો. એ 0% કાર્બનથી કેટલા મેક્સિમમ એડ કરવાના? 6.67 જ એડ કરવાના. ત્યાં તમે એડ કરો 6.67, એ પછી તમારે સ્ટડી નથી કરવાનું. એટલે મેક્સિમમ કેટલા કાર્બન એડ કરવાના છે? 6.67%. અને મેક્સિમમ જે કાર્બન એડ કરો એને સિમેન્ટાઇટ કહેવાય. એટલે મેક્સિમમ કાર્બન કન્ટેન્ટ હશે સિમેન્ટાઇટ. અને જેમ કાર્બન મેક્સિમમ હોય એટલે એ શું હોય? હાર્ડ સ્ટ્રક્ચર હોય. એ તમને મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે કાર્બન વધારે હોય એટલે હાર્ડ બનતું જાય. અને એ સિમેન્ટાઇટ છે આપણને ખબર છે એ પ્રમાણે આયન અને કાર્બનનું મિક્સચર છે, એટલે એને કયા ફોર્મમાં લખી શકાય? Fe3C ફોર્મમાં લખવાનું છે. તો આ થઈ ગયું સિમેન્ટાઇટ. અને હવે આપણે જોઈએ બે સબ ફેઝ, જે મેં તમને કીધા એ કે પહેલાં તો આપણે નીચેથી શરૂ કરીએ. નીચે સૌથી શું હોય? ડાયાગ્રામની અંદર આલ્ફા આયન હશે લેફ્ટ સાઈડ, અને રાઇટ સાઈડ શું હોય છે? સિમેન્ટાઇટ હશે Fe3C. એટલે બંનેની વચ્ચે એક મિક્સચર મળશે જેને કહી દઈએ પરલાઇટ. રેડી? તો પરલાઇટ જે બને છે ને 100%, એ યુટેક્ટોઇડ રિએક્શન થશે. આ હું તમને પાછો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજાવીશ. અત્યારે ખાલી યાદ રાખો યુટેક્ટોઇડ રિએક્શન છે એ શું કહેવાય, એ પાછું તમને ક્રિટિકલ રિએક્શનવાળા વિડીયો લેક્ચરની અંદર સમજાવેલું છે કે એક સોલિડનું કોઈ પણ ટેમ્પરેચરે સીધું બીજા 2 સોલિડમાં ટ્રાન્સફોર્મ થઈ જાય તો એને યુટેક્ટોઇડ પોઈન્ટ કહેવાય. તો એવું આ પોઈન્ટે થશે, ડાયાગ્રામમાં આવશે ત્યારે હું તમને કહીશ પાછું. રેડી? અને એ કેટલા પરલાઇટ છે? એ 100% પ્યોર પરલાઇટ. એટલે કે 100% પ્યોર પરલાઇટ કોને કહેવાય? 13% ફેરાઇટ હોય આલ્ફા આયન, અને 87% Fe3C હોય સિમેન્ટાઇટ. આ યાદ રાખી લેજો. આ જે ક્વેશ્ચન છે ઇવન ધેટ GPSC UPSC ગેટમાં પૂછાયેલો છે. રેડી?
13% ફેરાઇટ અને 87% સિમેન્ટાઇટ હોય તો એને પ્યોર પરલાઇટ કહેવાય. પણ એ પ્યોર પરલાઇટ કયા મળશે? 0.83%, 0.83% કાર્બન અને 727 ડિગ્રી સેલ્સિયસે મળશે. આ સિવાય પરલાઇટ હશે, પણ મેં કીધું એ પ્રમાણે એમાં આલ્ફા આયન 13% અને સિમેન્ટાઇટ 87% નહીં હોય, અલગ અલગ હશે, એટલે એને પ્યોર પરલાઇટ ન કહેવાય. ટૂંકમાં પ્યોર પરલાઇટ આ વેલ્યુ હશે, એ યાદ રાખવાનું છે. રેડી? તો પરલાઇટ માટે આ વસ્તુ. અને લેડેબ્યુરાઇટ એટલે કે ફેરાઇટ કરતાં ઉપર આવો ઓસ્ટેનાઇટ બાજુ, એટલે તમને લેડેબ્યુરાઇટ મળશે. એટલે કે લેફ્ટ સાઈડ ઓસ્ટેનાઇટ હોય અને રાઇટ સાઈડ સિમેન્ટાઇટ હોય, એટલે આ કહેવાય બેયનું મિક્સચર ગામા એન પ્લસ Fe3C. એટલે કહી શકાય કે ઇટ ઇઝ ધ લેયર સ્ટ્રક્ચર ઓફ ઓસ્ટેનાઇટ એન્ડ સિમેન્ટાઇટ. અને લેડેબ્યુરાઇટ કયા પોઈન્ટે મળે છે? એવા પોઈન્ટે મળે છે જ્યાં યુટેક્ટિક રિએક્શન થશે. ફરી પાછું ડાયાગ્રામમાં આવશે ત્યારે તમને ખબર પડી જશે, પણ યુટેક્ટિક રિએક્શન લખીને એટલે આપ્યું કારણ કે તમને એનો મિનિંગ ખબર હોવો જોઈએ. એ યુટેક્ટિક રિએક્શનમાં સ્ટડી કરાવેલું છે કે યુટેક્ટિક રિએક્શન ક્યાં થાય કે જે પોઈન્ટે લિક્વિડનું બીજા બે સોલિડમાં જ ટ્રાન્સફોર્મ થઈ જાય તો એને યુટેક્ટિક રિએક્શન કહેવાય. તો આ છે એ પોઈન્ટે યુટેક્ટિક રિએક્શન થાય. જેમ પરલાઇટમાં મેં કીધું કે 100% પરલાઇટ છે એ અમુક રેન્જે મળે, એ યાદ રાખવાની છે. એમ 100% લેડેબ્યુરાઇટે ક્યાં મળશે? એક્ઝેક્ટ 4.3% કાર્બન એન્ડ 1143 ડિગ્રી સેલ્સિયસ. 47 બતાવ્યું હતું તો અહીંયા 47 રાખી શકો છો, બે એક જ છે, ભૂલ ન કરતા. 1147 યાદ રાખતા હો તો 1147 જ યાદ રાખજો. 1143 યાદ રાખતા હો તો 1143. એટલા માટે કારણ કે અમુક બુકમાં 43 યુઝ કરે, 47 યુઝ કરે, બે એક જ છે. 1100 પછી 4 ડિગ્રીનો ટેમ્પરેચર ડિફરન્સ હોય તો એ ડિફરન્સ ન કહેવાય, એ માઇનોર કહેવાય. રેડી? એટલે આ વેલ્યુ યાદ રાખવાની છે. તો આજના વિડીયો લેક્ચરમાં તમારે શું આપવાનું છે આઉટપુટ? કે જે 6 ફેઝ શીખવાડ્યા એ 6 ફેઝના તમારે નામ યાદ રાખવાના છે, એ એની રેન્જ યાદ રાખવાની છે, અને એક બે વાર લખીને પ્રેક્ટિસ કરજો જેથી કરીને યાદ રહી જાય. યાદ રાખવાનું કહું છું ટ્રીક સાથે મેં સમજાવ્યું એ પ્રમાણે. હજી જો તમને કમ્પ્લીટલી યાદ નથી રહી જતું તો ડાયાગ્રામમાં જે કહું છું ટ્રીક એ પ્રમાણે તમને યાદ રહી જશે, પણ ટ્રાય કરજો એટલીસ્ટ. ગોખવાની ટ્રાય ન કરતા ટૂંક. તો આ તો આજનો આપણો ફેઝિસ રિલેટેડ વિડીયો લેક્ચર. આ સમજાઈ ગયા હોય તો હવે હું તમને ડાયાગ્રામ ડ્રો કરતા પહેલાં એની ટ્રીક આપીશ. એ ટ્રીક રિલેટેડ વિડીયો કે કેવી રીતે ઇઝીલી ડ્રો કરવો, અને પછીના પાર્ટમાં એક્ઝેક્ટલી કેવી રીતે સ્કેલ લઈને ડ્રો કરવો એ શીખવાડી દઈશ. તો આ વિડીયો છે એ સમજાણો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો GTU સ્ટડીઝ ચેનલ. અને આ જ રીતે છે એ વિડીયો જોતા રહો જેથી કરીને તમને આયન કાર્બન ડાયાગ્રામનું ફૂલ્લી નોલેજ મળી જાય. અને આ બધા વિડીયોઝ કે સબ્જેક્ટની મટીરિયલ મેળવવા માટે વિઝિટ કરો વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.